જેમ સૌરાષ્ટ્રમાં ફાફડા અને ગાંઠિયા નાસ્તામાં આરોગાય છે, એમ પશ્ચિમ મહારાષ્ટ્રમાં કટવડા નાસ્તાનો એક અગત્યનો વિકલ્પ છે. માં મહાલક્ષ્મીનું શક્તિપીઠ કોલ્હાપુર અંબાબાઈ નામથી પણ પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે તિરુપતિ બાલાજીનું દર્શન મહાલક્ષ્મીના દર્શન સિવાય પૂર્ણ થાય નહીં. કોલ્હાપુરના કટવડા અને મિસલ પાવ બહુ જ વખણાય છે. આ એક બહુ જ પૌષ્ટિક રેસીપી છે, જેમાં બધા પોષક તત્વથી ભરપૂર છે. સમાજના બધા જ વર્ગ એને પસંદ કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ. આજે આપણે બનાવીશું કટવડા. એના માટે અહીંયા મેં લીધા છે 500 ગ્રામ બાફેલા બટાકા. ખીરું બનાવવા માટે મેં અહીંયા લીધા છે 1 કપ બેસન અને 1 મોટી ચમચી ચોખાનો લોટ, 3 મીડિયમ સાઈઝની ડુંગળી, 1 લીંબુ, આદુનો ટુકડો, 1 મરચું, 10 થી 12 કળી લસણ, મીઠી લીમડી અને ધાણા. મસાલા માટે મેં અહીંયા લીધું છે તેલ, લસણ અને ડુંગળીની ચટણી, હળદર, મરચું, ધાણા જીરું, કોપરાનું છીણ, હિંગ અને મીઠું. પેન લઈ એમાં 1 ચમચો તેલ એડ કરીશું. એમાં એડ કરીશું સ્લાઈસ કરેલી ડુંગળી. હવે એડ કરીશું લસણ, મરચાં અને આદુ. ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. ડુંગળી થોડી શેકાય એટલે અહીંયા આપણે 1 ચમચી કોપરાનું છીણ એડ કરીશું. ડુંગળી શેકાય અને ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. હવે એક મિક્સર જાર લઈ એમાં આપણે આ ડુંગળીને લઈ લઈશું. હવે એડ કરીશું લીલા ધાણા. હવે આપણે એને પીસી લઈશું. આ રીતે પીસી લીધું છે. હવે મેં અહીંયા એક પેન લીધું છે. એમાં એડ કરીશું 4 ચમચા તેલ. તેલ ગરમ થાય એટલે એમાં એડ કરીશું આપણે જે ગ્રેવી અહીંયા મેં બનાવી હતી એ. એને આપણે થોડી વાર શેકાવા દઈશું. ગ્રેવી આપણી શેકાઈ ગઈ છે. હવે એમાં એડ કરીશું મસાલા. અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી લસણ અને ડુંગળીનો મસાલો. મસાલો આપણો શેકાઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરીશું પાણી. અહીંયા મેં ગરમ પાણી લીધું છે. હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા મેં ટોટલ 4 કપ પાણી એડ કર્યું છે. હવે એને બરાબર ઉકળવા દેશે. આ ગ્રેવીને આપણે 10 થી 12 મિનિટ માટે ઉકાળીશું. ગ્રેવી ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે એક પેન લઈ એમાં 1 ચમચી તેલ એડ કરી ચપટી હિંગ એડ કરીશું. 1/4 ચમચી હળદર, લીમડાના પાન. થોડું શેકાવા દઈ હવે એમાં એડ કરીશું પીસેલા બટાકા. અને સારી રીતે આપણે મિક્સ કરીશું. એમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે એડ કરીશું આપણે લીલા ધાણા. વડા માટે અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એને ઠંડો કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બનાવીશું ખીરું. વાટકો લઈશું. એમાં એડ કરીશું બેસન, ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, ચપટી હિંગ. હવે પાણી એડ કરી
આ રીતે વિસ્કરની મદદથી આપણે એને વિસ્ક કરીશું. હવે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એના વડા બનાવીશું. આ રીતે એને બેઠા શેપમાં જ બનાવવાના છે અને આ વડા થોડા સાઈઝમાં મોટા હોય છે અને ટિક્કી જેવો શેપ આપવાનો છે. આ રીતે આપણે વડાને તૈયાર કરીશું. હવે ખીરામાં ચપટી સોડા એડ કરીશું. 1 ચમચી પાણી એડ કરીશું. આ ખીરામાં જરૂર મુજબ પાણી એડ કરવું. બરાબર મિક્સ કરીશું જેથી સોડા સારી રીતે મિક્સ થઈ જાય. તો તૈયાર થઈ ગયું છે. પર તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે વડા તળી લઈશું. હું અહીંયા ચેક કરું કે તેલ ગરમ થયું છે કે નહીં. તેલ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતે વડા તળી લઈશું. વડાને બહુ ફૂલ ગેસે નથી તળવાના. જો તમે ફૂલ ગેસે તળશો તો ઉપરથી લાલ થઈ જશે. આ રીતે પલટાવીને તળી લઈશું. વડા તળાઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે એક પેપર પર મૂકી દઈશું. આ રીતે બધા વડા તળી લઈશું. આ રેસીપીના લાઈકનો ટાર્ગેટ માત્ર 1000 છે અને વહેલો પૂરો થાય તો હું મિસલ પાવનો વિડીયો ખાસ તમારા માટે બનાવીશ. તો આ હેલ્ધી નાસ્તાનો વિડીયો વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો. તમારા કમેન્ટ મને બહુ પ્રોત્સાહન આપે છે, મારી ભૂલો બતાવે છે અને મને કંઈક શીખવાડે છે. કમેન્ટ કરવા ભૂલતા નહીં હં. આ વડા સંભારથી અલગ ડીશ છે, તો આની સાથે કન્ફ્યુઝ ના થતા. જો તમને વડા સાંભારનો રેસીપીનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો.